ધ વ્લોગ. ચાલો જાગી ગયા છીએ એક સારી એવી ઊંઘ કમ્પ્લીટ કરીને. ઓલમોસ્ટ ભાઈ વાગી ગયા છે 12. કાલે ફૂલ થાકી ગયા હતા આપણે, એટલે આજે મોડું ઉઠાણું છે, થોડુંક વધારે છે, કારણ કે આખી રાત ડ્રાઈવ કર્યું હતું. પછી ઘરે આવ્યા, થોડીક જ વાર સૂતો હતો અને પછી દુકાને ગયો હતો, એટલા માટે. ચાલો તો હવે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ, ફ્રેશ થઈ નીચે જાય. આજે બધા બહાર ગયા છે, ઘરે ખાલી હું, ત્રિષા અને જીવ 3 જ છીએ. નીચે કોઈ છે નહીં, બધા મોરબી ગયા છે. ચાલો ચાલો ભાઈ, થોડીક બીએડ સેટ કરી લઈ. ચાલો ભાઈ, તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ફટાફટ નીચે જાય. ત્રિષાના જીવ બી એકલા છે, જમવાનું બનાવે છે, જમી લે અને જમીન પછી જોઈએ હવે આજે મમ્મીની બધા આવશે પછી નીકળશું. ચાલો. બોટાદના ભૂંગળા બહુ ફેમસ છે ભાઈ, ત્યાંથી આપણે લઈ આવ્યા. ચાલો ભાઈ, આપણે આજે આ ગાડી લઈને નીકળ્યા છીએ. એક કામથી બહાર જઈ, ફટાફટ જઈ આવી. ચાલો ભાઈ, તો આપણું નવું સેટઅપ ચાલુ થવાની તૈયારી છે ભાઈ. હવે વ્લોગમાં આનાથી આપણે શૂટ કરવાનું છે. જોઈ લેજો, આપણે લઈ આવ્યા છીએ કેમેરો, આ બીજો લેન્સ, આ એનું સ્ટેન્ડ, હજી એક ટ્રાયપોડ આવવાનું બાકી છે. ચાલો ભાઈ, તો હું જીવ, બબુ ને દિશા 4:30 નીકળી ગયા છીએ બારે આટો મારવા માટે. આજ આખો દિવસ ક્યાંય ગયા કોનો કોણ પૂરાને અહીંયા પાણીપુરી ખાઈ લીધી છે, હવે નીકળીએ. સાવ જલ્દી આવ્યા છીએ લેવા માટે. ચાલો ચાલો, હવે આપણી પાસે ગાડી આવી ગઈ છે, હવે ગાડી લઈને જવાનું છે. બધા ગાડીમાં બેસી ગયા છે, કારણ કે જવાનું હતું બારે, હજી બીજી જગ્યાએ, અહીંથી થોડુંક દૂર થાય છે, એટલે આ બે કાંઈ બોલવા નથી દેતા ભાઈ. ચાલો ભાઈ, હવે જવાનું છે આપણે કોઠીજા ચોક પાસે, ત્યાંથી રેસકોર્સ. રેસકોર્સ આ બાળકોને પણ આટો મરાવી દઈ અને ફટાફટ જાય. ચાલો, આવે છે મારો એક ફોન અને પર્સ, એ બે ઘરે પડ્યો છે, એ દેવા આવે છે, તો લઈ લઉં પછી ચાલો. આ બાજુની સાઈડ ભાઈ જવાનું છે આપણે, પણ હવે આ ભાઈ એક ગાડી વાળા છે અહીંયા ઊભી રાખી છે. પ્લેન આવી ગયું ભાઈ, પાર્કિંગ કરેલું, હજી નથી કાઢ્યું આપણે અહીંથી. જસ્ટ ફોર જોકિંગ હો ભાઈ, બે ગાડી આનંદ હોય, બાકી કંઈ ન હોય. અને આ મિસિસ કોણ હશે એ ખબર નથી ભાઈ, ગાડી આડી રાખી દીધી હતી. તો ચાલો ભાઈ, હવે તમે કાલાવડ રોડનો વ્યૂ એન્જોય કરો. ચાલો ભાઈ, રેસકોર્સ પહોંચી ગયા છીએ. અને એક તો ભાઈ આ 2 વ્હીલ વાળા ત્યાં કર્યા રાખે, મગજ ફેરવે, કંઈક ઉતરીને પગે લાગવું પડે આપણે એને. ભાઈ હોરન ન મારો તમે. એમાં 10 રૂપિયાની વસ્તુ હોય તો 10 રૂપિયા ટેક્સ સામો, એમ 20 રૂપિયાની પડે, એટલે કોઈ ટૂંકમાં ઇમ્પોર્ટ ન કરાવે એમ. ચાલો ભાઈ, પહોંચી ગયા છે છોકરાઓને આટો મારવા માટે. ગાલાને બેહાડ દીધા, બેસવું તો એટલે. ચાલો ભાઈ, હવે અહીંયાથી ફરી લીધું છે અને હવે ઘર તરફ નીકળશું, બરાબર ને? હજી
ઓર્ડર દીધો છે, વસ્તુ લેવા જવાની છે, લેતા જાય અને પછી ઘરે પહોંચી ફટાફટ. ચાલો, કાર આપણી અહીંયા આગળ પાર્ક કરેલી છે. અરે અહીંયા છે, અહીંથી વચ્ચે વહી જાય. અહીંયા ઓછું થતું હતું તો અત્યારે મોલમાંથી મારા ભાઈબંધ આગળથી આ છોકરાઓ માટે બિસ્કિટ ને એ બધી વસ્તુ મંગાવી. હવે એ લઈને આવે છે. ચાલો, દીકરો પાછળ જોવે છે. અરે હમણાં અહીંયા આગળથી લઈ લેજો, અહીંયા આગળથી. હો, આગળ આવે, હો એ આવે. તમે વિચારી જ શકો છો. જીવડી ભાઈ અમારા બાબુને લાઈટુ વાળો ઓલો જે બલૂન આવે પેલો એ લેવું છે. હવે આગળ આવી જાય તો સારું છે. ત્યાં સુધી બાબુભાઈ રિસાઈ ગયા છે. ને આ રેસકોર્સમાં એક જ જગ્યાએ હતો, બીજે ક્યાંય હતો નહીં. એ એક નાંગ હતું, એક લઈ તોય વાત કરે, બે જ જોઈ, બે ના એક એક. ચાલો ભાઈ, તો હવે ફાઇનલી પહોંચવા આવ્યા છીએ આપણે. ફટાફટ પહોંચી જાય અને આપણું પાર્સલ લઈ અને પછી નીકળીએ. ચાલો, તમે એવું વિચારતા હશો કે ભાઈ સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો, તો મને અહીંયા થોડુંક પેઇન થાય છે અને હું ગાડી હલાવું છું, જોઈ લ્યો 20ની સ્પીડ, એટલે એમાં તો ચાલે. એટલા માટે આપણે ચલાવવું તો ન જોઈએ 20ની સ્પીડ હોય તોય, પણ અત્યારે થોડુંક પેઇન થાય છે એટલે. ચાલો, હાલો, આપણું પાર્સલ કમ્પ્લીટ થાય છે. અહીંયા ભાઈ ગાર્લિક બ્રેડ ની લત લઈ ગઈ છે હમણાંથી તો. હા, ચાલો ભાઈ, લઈ લીધું છે આપણું પાર્સલ અને નીકળી ગયા છીએ હવે ઘર તરફ. બાળકો બંને સૂઈ ગયા છે. ચાલો ભાઈ, તો ઘરે પહોંચી ગયા હતા અને જમી લીધું છે, ફ્રેશ થઈ ગયા હતા અને એડિટિંગ કરવા માટે બેસી ગયા હતા. હવે અત્યારે એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. મેં કીધું વ્લોગ એન્ડ કરવાનો તો રહી જ ગયો, તો વ્લોગ એન્ડ કરી દઈએ આપણે, બરાબર ને? સારું, ચાલો આજના વ્લોગમાં બસ આટલો જ. મળી આવતીકાલે નવા વ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. ચાલો, શુભરાત્રી.